રાજકોટ વિધાનસભાની 69માં આગામી 15 ઓક્ટોબરના યોજનાર પેટા ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર નક્કી કરવા આગેવાનોને સેન્સ લેવા પ્રદેશ કોંગ્રેસ અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ અને વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલ રાજકોટ આવ્યા હતા। આ સેન્સમાં રાજકોટ શહેરના જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટની આજે સીટ વિધાનસભાની સીટ ખાલી થઈ જઈને પેટા ઇલેક્શન આવી રહ્યું છે। આજે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના આગેવાનો ખૂબ જ એકદમ આક્રમકતાથી એકતાથી અને સાથે મળીને આ ઇલેક્શન લડવા માંગી રહ્યા છે અને આજે અમે અહીંયા શહેરના તમામ આગેવાનોને મળવા જ આવ્યા છીએ। હું ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયની અંદર જ અમે રાજકોટ જે પશ્ચિમની જે સીટ ખાલી થઈ છે એમાં અમારો ઉમેદવાર નક્કી કરીશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટો ભ્રષ્ટાચારો અને સમાજ પ્રજાની વચ્ચે જે એમને એક ભ્રમ ઊભો કર્યો હતો એમના ચહેરા ઉપરનો નકાબ હવે સમાજ અને પ્રજા વચ્ચેથી ખુલ્લો થયો છે। કાયદો અને વ્યવસ્થા ચારે તરફ ભર બપોરે મા બેન દીકરીઓના દોરા લૂંટાય, મર્ડર થાય, હત્યા થાય, ખંડણીઓ માંગવામાં આવે, કાયદોની વ્યવસ્થાને ચારે તરફથી ભાંગી પડી છે, શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે। અનેક એવા પ્રશ્નો છે ગુજરાતની અંદર કે આજે બેરોજગારીનો એટલો પ્રશ્ન છે કે 15 લાખ કરતાં પણ લોકો શિક્ષિત બેરોજગારો છે। અમે આજે મળવા આવ્યા છે, બાયોડેટા કોઈ આપશે, પ્રદેશ સમિતિ લોકોએ બાયોડેટા અમે આપવાની વાત કરી છે PCCથી, પછી ત્યાં અમારી PC છે, પ્રદેશ ઇલેક્શન કમિટી છે, એની અંદર બેસીને સંકલન કરીને પાર્ટી જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકાર્ય હશે અને આગે રાત દિવસ લોકોની વચ્ચે રહીને એમના હક અધિકારો માટે ન્યાય આપે અને એક સાચા પ્રજા સેવક તરીકે સમાજની સેવા કરે। અમે નેતા આપવા નથી માંગતા, અમે સાચો સમાજ સેવક આપવા માંગીએ છીએ। વિધાનસભા 69 બેઠક ભાજપનો ગઢ ગણાય છે। છેલ્લી 7 ટર્મથી વજુભાઈ વિજય થતા આવ્યા છે, ત્યારે ગઈકાલે પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી 3 બેઠકો ખૂંચવી લેતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં નવો જોમ અને નવો જુસ્સો જોવા મળી રહ્યો છે। રાજકોટ પશ્ચિમ બેઠક માટે અનેક નવા જૂના નામો ઉછાળવા લાગ્યા હતા, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, મનસુખ કાલરિયા, કાશ્મીરાબેન નથવાણી, સુરેશ ચેતા, મિતુલ દૌગા, મેઘજીભાઈ રાઠોડ, જીતુ ભટ્ટ સહિતના નામો ઉછળી રહ્યા છે। આગેવાનો દ્વારા આજે સેન્સ લઈને નામવલી પ્રદેશ કોંગ્રેસને સુપરત કરશે, ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોગ્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।